નકલી બંદૂક લાયસન્સ કેસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. સીબીઆઈએ આ કેસમાં આરોપી વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજીવ રંજન વિરુદ્ધ તેમની આવક કરતાં વધુ સંપત્તિ મેળવવા અને ભ્રષ્ટાચાર કરવા બદલ કેસ નોંધ્યો છે. તો ગઈકાલ સીબીઆઈએ આઈએએસ રાજીવ રંજનના 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગુરુગ્રામ, દિલ્હી અને શ્રીનગરમાં તેમના ઘરનો સમાવેશ થાય છે. તો આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ શ્રીનગર સચિવાલય સ્થિત તેમની ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજીવ રંજન જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત નકલી બંદૂક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી છે. એવો આરોપ છે કે આઈએએસ અધિકારી રાજીવ રંજને નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે લોકોના બંદૂક લાયસન્સ આપ્યા છે. આ મામલો વર્ષ 2000 થી 2016 દરમિયાન આ મામલો વર્ષ 2012 થી 2016 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં 2.74 લાખ બંદૂક લાયસન્સ જારી કરવા સાથે સંબંધિત છે. તો આ સમગ્ર કેસમાં મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી સરકારે તેના પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ નકલી બંદૂક લાયસન્સ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.